આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર કોમ્પ્રિહેન્શનના જે ક્વેશ્ચન આન્સર હતા એ આપણે જોઈ ગયા. હવે આજે આપણે જે વોકેબ્યુલરી છે તો વોકેબ્યુલરીની અંદર જે એક્સરસાઇઝ છે, જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે આજે જોઈશું. તો વોકેબ્યુલરીમાં V.1 છે, એટલે કે વોકેબ્યુલરી 1. આઈ એમ અ વર્ડ બટ હુ એમ આઈ, કે હું એક શબ્દ છું પણ હું કોણ છું, મને ઓળખી કાઢો, એવું આપણે ગુજરાતીમાં કહેતા હતા ને એ. રીડ માય ડિસ્ક્રિપ્શન એન્ડ ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ લેશન. કે અહીંયા જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે, ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન, એ ડિસ્ક્રિપ્શન તમે વાંચો અને ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ લેશન, અને જે આપણું રીડ છે, રીડ 1 અને જે રીડ 2 છે એની અંદરથી મને શોધી કાઢો કે હું કોણ છું. તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. આઈ એમ ચૂઝન ઓર ઇલેક્ટેડ ટુ સ્પીક ઓર એક્ટ ઓન બિહાફ ઓફ અ કંપની. આઈ એમ ચૂઝન એટલે પસંદ કરેલું હોવું, ઓર ઇલેક્ટેડ એટલે ટુ સ્પીક અને મને બોલવા માટે પસંદ કરેલું હોવું જોઈએ, ઓર એક્ટ ઓન બિહાફ ઓફ અ કંપની. એક્ટ એટલે કાર્ય કરવું, બિહાફ એટલે એના બદલામાં, કંપની કે કોઈ કંપની છે એના બદલામાં હું કામ કરું છું. ફેમ ઓર અધર પર્સન, બીજા જે લોકો છે, અધર પર્સન એટલે બીજા લોકોને હું માહિતગાર કરું છું. આઈ મે બી અ સર્વન્ટ ઓર એન ઇલેક્ટેડ કેન્ડિડેટ, કે હું એક સર્વન્ટ એટલે નોકર અને કેન્ડિડેટ એટલે કે ઉમેદવાર, ઇલેક્ટેડ એટલે પસંદ કરેલો ઉમેદવાર છું. આઈ રિપ્રેઝન્ટ અ વાઇડર ગ્રુપ ઓફ પીપલ. રિપ્રેઝન્ટ એટલે કે આવકારવું અથવા તો બધાને માહિતગાર કરવા, બધાને બતાવવું, રિપ્રેઝન્ટ કરવું. વાઇડર ગ્રુપ એટલે કે મોટા ગ્રુપને, ઓફ પીપલ લોકોના મોટા ગ્રુપને હું માહિતગાર કરું છું. આઈ એમ ડેશ, હું કોણ છું? આપણે એ લેશનની અંદર આવ્યું સ્ટાર્ટિંગમાં જ. કોણ આવશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, એવો વર્ડ્સ આપણે સાંભળ્યો હતો, બરાબર ને? તો અહીંયા આન્સર આવશે ફક્ત રિપ્રેઝન્ટેટિવ. આગળ જોઈએ સેકન્ડ સેન્ટેન્સ. આઈ એમ અ નેગેટિવ ફિલિંગ ઓફ હ્યુમન બિંગ, કે હું જે હ્યુમન બિંગ છે, મનુષ્યની નકાર ફિલિંગ છું. આઈ એમ અ ફિલિંગ ઓફ ઇલ વિલ ઓર રિસેન્ટફુલનેસ, કે એ કેવી ફિલિંગ છે? આઈ એમ અ ફિલિંગ ઓફ ઇલ વિલ. ઇલ એટલે કે જે આપણે ઇલ એટલે એમ જોઈએ તો બીમાર, પણ અહીંયા શું? નકાર ફિલિંગ. વિલ ઓર રિસેન્ટફુલનેસ. ઇટ મે બી બોર્ન ફ્રોમ પાસ્ટ ઇન્સલ્ટ ઓર બેડ ઇન્સિડન્ટ. અને એ ફિલિંગ ક્યાંથી જન્મે છે? ઇલ એટલે કે નકારાત્મક ફિલિંગ, કે આપણે ઇટ મે બી બોર્ન ફ્રોમ પાસ્ટ ઇન્સલ્ટ, કે આપણું ભૂતકાળમાં કોઈ આપણું ઇન્સલ્ટ કર્યું હોય, ઓર બેડ ઇન્સિડન્ટ અથવા તો કોઈ ખરાબ અનુભવ થયો હોય, કોઈ ખરાબ ઇન્સિડન્ટ ઘટના બની હોય એના લીધે. એઝ અ રિઝલ્ટ ઓફ મી અ પર્સન મે થિંક ટુ હાર્મ, અને એના કારણે લોકો એને શું? હાર્મ એટલે નુકસાન પહોંચાડવાનું વિચારે. ઇન્સલ્ટ ઓર ઇવન ઇન્જર ધ અધર વન, અથવા તો એને ઇન્જર ઘાયલ પણ કરી શકે છે, ઇન્સલ્ટ પણ કરી શકે છે. આઈ એમ ડેશ, તો એ કોણ છે? હું કોણ છું? તો શું છે અહીંયા? ગ્રજ. થર્ડ, આઈ એમ અ વેરી પોઝિટિવ ફિલિંગ ઓફ હ્યુમન બિંગ, કે જે હ્યુમન બિંગ છે એમાં હું એકદમ પોઝિટિવ, હકારાત્મક ફિલિંગ છું, લાગણી છું. એઝ અ રિઝલ્ટ ઓફ મી અ પર્સન મે લેટ ગો અધર, અને એના લીધે જે વ્યક્તિ છે બીજા સાથે શું? લેટ ગો કરે છે, એટલે કે જવા દે છે. ફોલ્ટ એન્ડ મિસડીડ, શું જવા દે છે? કે એની ભૂલ, અને મિસડીડ એટલે કે ખરાબ કાર્ય. આઈ બ્રિંગ પીસ ઓફ માઇન્ડ, હું મગજને શાંતિ અનુભવું છું. મોસ્ટ ઓફ ધ રિલિજન્સ ટ્રાય ટુ ટીચ માય લેસન ટુ ધેર ડિવોટીઝ. આઈ એમ, કે મોસ્ટ ઓફ ધ રિલિજિયસ એટલે કે ધર્મો, મોસ્ટ ઓફ રિલિજિયસ ટ્રાય પ્રયત્ન કરવો, ટુ ટીચ માય લેસન, ટીચ એટલે શીખવવું, માય લેસન એટલે કે મારું જે લેસન છે, મારા જે ગુણ છે શીખવવાનો પ્રયત્ન કરે છે. ધેર ડિવોટીઝ, જે અનુસરનારા જે લોકો છે ને. આઈ એમ ડેશ, હું કોણ છું? તો આઈ એમ અ
ફોરગિવનેસ કે માફી, હું એ છું. ફોર્થ વન, ઇટ ઇઝ સેડ ધેટ ધ પર્સન હુ હોલ્ડ મી ઇઝ ધ હેપીએસ્ટ પર્સન. કેવું કહેવામાં આવે કે જે મને રાખી લે છે એ એકદમ હેપીએસ્ટ ખુશ વ્યક્તિ છે. આઈ એમ એન એનિમી ઓફ વર્લ્ડલી ડિઝાયર્સ, કે હું મોટાભાગનો દુનિયાનો જે ઈચ્છાઓ છે, ડિઝાયર છે, એનો શું છે, શત્રુ છું. એનિમી એટલે શત્રુ. વેન અ પર્સન ઓન્સ મી he does not wish to own any more thing. શું કહે છે? when a person owns me, કે જ્યારે કોઈ વ્યક્તિ એને રાખી લે છે પોતાની પાસે, he does not wish to own any more thing, તો એ બીજું કંઈ મેળવી શકતું નથી. I am dash, કોણ છું? તો કન્ટેનમેન્ટ છું. ફિફ્થ વન, આન્સર આવશે ફોર્થનો કન્ટેનમેન્ટ. ફિફ્થ છે, I am a software which is available to everyone free of charge. I am dash. I am a software, હું એક સોફ્ટવેર છું, which is available એટલે ઉપલબ્ધ હોવું, to everyone દરેક પાસે હું સોફ્ટવેર અવેલેબલ છું, ઉપલબ્ધ છું, ફ્રી ઓફ ચાર્જ, અને કેવું એ પણ ફ્રી ઓફ ચાર્જમાં, એનો કોઈ કોસ્ટ નથી. આઈ એમ ડેશ, હું કોણ છું? શું આવશે આન્સર? લવ, પ્રેમ છું, કે એ એવું સોફ્ટવેર છે કે બધા પાસે એકદમ ફ્રી ઓફ ચાર્જમાં અવેલેબલ હોય છે. નાવ 6 નંબર, આઈ એમ નોટ વન, હું એકલું નથી. આઈ એમ નોટ ટુ, અમે બે પણ નથી હું. એન્ડ યટ આઈ એમ નોટ મેની ઓલ્સો, અને હું ઘણું બધું પણ નથી. આઈ ગીવ રેફરન્સ ઓફ વેરાયટી. આઈ એમ ડેશ, અને શું મારી પાસે, હું રેફરન્સ છું બધી વેરાયટીઓનું. આઈ એમ ડેશ, તો હું કોણ છું? તો રિસન્ટમેન્ટ. 7 છે, આઈ એમ વેરી પોઝિટિવ ફિલિંગ ઓફ હ્યુમન બિંગ, કે હું હ્યુમન બિંગની એકદમ હકારાત્મક લાગણી હું છું. વેન વન થિંક રિસ્પેક્ટફુલ અબાઉટ હિઝ ઓર હર ઓન સેલ્ફ, આઈ કમ ઇન ટુ એક્ઝિસ્ટ. આઈ એમ a medicine for many psychological disease. I am dash. શું કહે છે કે બધામાં હકારાત્મક લાગણીઓ છે. વેન વન થિંક રિસ્પેક્ટફુલ એટલે કે આદર ભરેલું. અબાઉટ હિઝ ઓર હર ઓન સેલ્ફ, કે પોતાની જાતમાં વિશે. આઈ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ, ત્યારે હું ત્યાંથી દૂર થાઉં છું. આઈ એમ અ મેડિસિન ફોર મેની સાયકોલોજીકલ ડિઝીઝ, અને હું ઘણા બધા જે રોગો છે સાયકોલોજીકલ એટલે કે જે માનસિક જે રોગો જે છે, શારીરિક રોગો જે છે એના માટે એવું કેવું છું સાયકોલોજીકલ એટલે અહીં આગળ માનસિક જે રોગો છે એનો હું એક દવા છું. હું કોણ છું? તો આઈ એમ સેલ્ફ એસ્ટીમ છું. હવે જોઈએ V2 જોઈએ, એટલે કે વોકેબ્યુલરી 2. વોકેબ્યુલરી 2 શું કહે છે? આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ અ વર્ડ ઓર ઇટ ફ્રોમ ધ બ્રેકેટ, કે અહીંયા આગળ જે બ્રેકેટની અંદર જે વર્ડ આપ્યા છે એ વર્ડનો ઉપયોગ કરવાનો છે. અંડરલાઇન ધેટ વર્ડ ઇન ધ ટેક્સ્ટ, અને એ જે ટેક્સ્ટ છે એમાં અંડરલાઇન કરવાનો છે એ વર્ડનું. તો પહેલું જે ક્વેશ્ચન છે જોઈએ, વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર having resentment or grudge for someone, કે what is the reason એટલે કારણ, એ કારણ શું હોઈ શકે? of your having resentment or grudge for someone. તો આન્સર શું આવશે એનો? કે તમે કયું કારણ હોઈ શકે કે તમે કોઈના પ્રત્યે રિસેન્ટમેન્ટ અને ગ્રજ કડવાહટ રાખી શકો છો? તો શું કયું આવશે આન્સરમાં? બ્રેકેટ આપ્યું છે સેલ્ફ એસ્ટીમ, કરંટ, ટર્ન અપ, પાસ્ટ હર્ટ અને પ્રિવેન્ટ. તો શું આવશે આન્સર? પાસ્ટ હર્ટ, કે ભૂતકાળની જે અમુક જે લાગણીઓ હોય છે, જે ભૂતકાળનું જે જો કોઈને દુઃખ પહોંચાડ્યું હોય છે તો એના લીધે શું થઈ શકે? એ કારણથી રિસેન્ટમેન્ટ અને ગ્રજ કોઈ પ્રત્યે હોઈ શકે.
What will you do if no one is in the room and the electricity bulb is on? કે તમે શું કરજો કે જો કોઈ રૂમમાં કોઈ પણ નહીં હોય અને ઇલેક્ટ્રિસિટી બલ્બ જે છે વીજળીનો ગોળો જે છે એ ચાલુ હોય તો તમે શું કરશો? આન્સર શું આવશે? ઇફ નો વન ઇઝ ઇન ધ રૂમ and the electricity bulb is on, I will turn off it. એટલે આન્સર શું આવશે? ટર્ન ઓફ. સેકન્ડ નંબરમાં આન્સર આવશે ટર્ન ઓફ. થર્ડ છે વોટ ઇઝ બેટર ધેન ક્યોર? કે શું એ વસ્તુ છે કે જે કાળજી રાખવા કરતાં પણ વધારે જરૂરી છે? તો પ્રિવેન્ટ એટલે કે પ્રિવેન્શન, રોકવું. કે કોઈ પણ અત્યારે આપણે જોઈએ છીએ કોવિડની પરિસ્થિતિમાં, હાલની પરિસ્થિતિમાં તો બરાબર આપણે કાળજી ક્યોર કરીએ છીએ તો એની કરતાં આપણે પહેલાં એનું રક્ષણ આપીએ એ વધારે જરૂરી છે. ફોર્થ વન, વોટ કાઇન્ડ ઓફ બેંક એકાઉન્ટ શુડ યુ ઓપન અપ ટુ ડુ એવરી ડે ટ્રાન્ઝેક્શન? કે તમે કેવા પ્રકારનું બેંક એકાઉન્ટ ઓપન કરવા માંગશો કે જે રોજબરોજના ટ્રાન્ઝેક્શન માટે? તો શું આન્સર આવશે? કરંટ. કે ઇફ આઈ એમ સપોઝ ટુ ડુ એવરી ડે ટ્રાન્ઝેક્શન્સ આઈ શુડ ઓપન કરંટ બેંક અકાઉન્ટ. ફિફ્થ વન, વોટ ઇઝ ધ ફિલિંગ ઇન એબ્સન્સ ઓફ વિચ યુ ડોન્ટ ફીલ ઇન્સલ્ટ? તો આન્સર હવે એક જ બચ્યું છે. શું આવશે? સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ ઇઝ ધ ફિલિંગ ઇન એબ્સન્સ ઓફ વિચ આઈ ડોન્ટ ફીલ ઇન્સલ્ટ. ઓકે, તો હવે જોઈએ વોકેબ્યુલરી V3. મેક અ લિસ્ટ ઓફ વર્ડ representing positive and negative human emotion and feelings. Some are given for you. Add word not given in the read. અહીંયા થોડીક પોઝિટિવ એટલે કે હકારાત્મક લાગણીઓ અને થોડી નકારાત્મક લાગણીઓ આપી છે. બાકી રહેલી ટેક્સ્ટમાંથી શોધીને તમારે અહીંયા એડ કરવાની છે. પહેલું છે શું છે? પોઝિટિવ ઇમોશનની અંદર હાઈ એસ્ટીમ, ફોરગિવનેસ, સેલ્ફ એક્સેપ્ટન્સ. નેગેટિવ ઇમોશન એન્ડ ફિલિંગ્સમાં શું આપ્યું છે? નકારાત્મક લાગણીઓની ફિલિંગ્સમાં લો એસ્ટીમ, ગ્રજ, રિસેન્ટમેન્ટ, સેલ્ફ ક્રિટિસિઝમ. આપણે પોઝિટિવ લાગણીઓ શોધીએ તો અંદર શું આવશે? લવ, સેલ્ફ એસ્ટીમ, પછી રિયલાઇઝેશન, ગુડનેસ, વોર્મ, પીસ, કન્ટેનમેન્ટ કે આવશે. અને જે નેગેટિવ છે એમાં શું આવશે? પાસ્ટ હર્ટ. હવે આગળ જોઈએ આપણે V4. In each of these sentence there is one word which does not fit it. Take the right word from the bracket and put it at a proper place to take the sentence meaningful. અહીંયા જે સેન્ટેન્સ આપ્યા છે એ દરેક સેન્ટેન્સની અંદર જે એક વર્ડ છે એ પ્રોપર નથી, કે એ સ્યુટેબલ નથી, એ યોગ્ય નથી. તો ત્યાં આગળ જે બ્રેકેટ છે એમાંથી રાઈટ વર્ડ ચૂઝ કરવાનો છે, કે તમારે જે યોગ્ય જે વર્ડ છે, જે શબ્દ છે એને પસંદ કરવાનો છે અને પછી એ સેન્ટેન્સ મિનિંગફુલ બને, કે અર્થવાળું વાક્ય બને એવી રીતના એને અંદર યુઝ કરવાનો છે. અહીંયા એક તમને આપ્યું છે, devotees try to invite the blessing of gods they worship. ઇન્વોક અને સમન. બરાબર, તો પ્રોપર વર્ડ કયો આવશે? ઇન્વોક. Devotees try to invoke the blessing of the gods they worship. હવે આપણે જોઈએ અહીં આપ્યું છે ફર્સ્ટ સેન્ટેન્સ. Can you preciously
ડેઝિગ્નેટ ધ શનિદેવ ટેમ્પલ ઓન ધ મેપ ઓફ મહારાષ્ટ્ર. બ્રેકેટમાં આપ્યું છે લોકેટ એન્ડ પુટ. તમારો આન્સર જે પ્રોપર વર્ડ છે કયું આવશે? લોકેટ. બરાબર. અને એને આપણે સેન્ટેન્સની અંદર યુઝ કરીશું તો કેન યુ પ્રેસિયસલી આ ડેઝિગ્નેટ છે બરાબર, એની આગળ આપણે શું મૂકીશું? લોકેટ ધ શનિદેવ ટેમ્પલ ઓન ધ મેપ ઓફ મહારાષ્ટ્ર. લોકેટ વર્ડનો યુઝ કરીશું આપણે ડેઝિગ્નેટની જગ્યાએ. પછી છે સેકન્ડ સેન્ટેન્સ, બસ સર્વિસ વોઝ સ્નેચ બાય 1 day સ્ટ્રાઇક ઓફ ધ ડ્રાઈવર્સ. બ્રેકેટની અંદર આપ્યું છે ડિસ્ટર્બ્ડ અને રૂપ્ટ્રાટ. તો આન્સર શું આવશે? ડિસ્ટર્બ્ડ. આ જે તમારું ડિસ્ટર્બ છે એ આન્સર આવશે. અને સ્નેચ જે છે ત્યાં આગળ આપણે ડિસ્ટર્બનો ઉપયોગ કરીશું. તો બસ સર્વિસ વોઝ ડિસ્ટર્બટેડ બાય અ 1 day સ્ટ્રાઇક બાય ધ ડ્રાઈવર્સ. જે થર્ડ વન છે, કમિટમેન્ટ ઇઝ ધ કી સોર્સ ટુ હેપીનેસ. કન્ટેનમેન્ટ એન્ડ કન્ટેન્ટમેન્ટ. આન્સર આવશે કન્ટેન્ટમેન્ટ. તો કમિટમેન્ટની જગ્યાએ આપણે કન્ટેન્ટમેન્ટનો વર્ડ યુઝ કરીશું. કન્ટેન્ટમેન્ટ ઇઝ ધ કી સોર્સ ટુ હેપીનેસ. હવે જોઈશું ફોર્થ, અ dietitian knows all about the apparatus of different food items, components and mechanism. આન્સર આવશે component. A dietitian knows about the અપાર્ટસની જગ્યાએ શું આવશે? કમ્પોનન્ટ એટલે બધા જે ઘટકો, જે ભાગો છે એ. ઓફ ડિફરન્ટ ફૂડ આઇટમ્સ. ફિફ્થ છે, ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ટુ કન્ઝર્વ યોર સેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ. કે જો તમે તમારી જાતને બીમાર પડતા બચાવવું હોય તો તમારે ગરમ પાણી પીવું જોઈએ. તો અહીંયા શું છે? પ્રિઝર્વ અને પ્રિવેન્ટ. તો આન્સર શું આવશે તમારું? પ્રિવેન્ટ. ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ટુ પ્રિવેન્ટ યોર સેલ્ફ. કન્ઝર્વની જગ્યાએ શું આવશે? પ્રિવેન્ટ યોર સેલ્ફ ઇફ યોર સેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ. Number 6, the computerized multimedia molecules can help the student learn better. Modules અને sections. તો શું આવશે તમારું આન્સર? મોડ્યુલ્સ. The computerized multimedia molecules એટલે કે ઘટક, જે નાના પદાર્થો છે તેને શું કહેવાય? મોલિક્યુલ્સ. પણ અહીંયા આગળની જગ્યાએ શું આવશે? મોડ્યુલ્સ. આન્સર આ મોડ્યુલ્સ કેન હેલ્પ ધ સ્ટુડન્ટ લર્ન બેટર સેક્શન. સાતમું વાક્ય જે છે, they started meeting now and then steadily they fell in love with each other and decided to marry increasingly and eventually. આન્સર આવશે તમારો eventually. They started meeting now and then steadily ની જગ્યાએ શું આવશે આન્સરમાં? eventually they fall in love with each other and decided to marry.
કે સો અહીંયા આગળ આપણે V4 સુધી જોયું. હવે જે છે વોકેબ્યુલરી V5. Read the sentence in part A and B. Pair the sentence in which the underlined word is used in a similar meaning. Write the number of the appropriate sentence in the box. પાર્ટ A અને પાર્ટ B બંનેમાં સેન્ટન્સ આપ્યા છે કે રીડ ધ સેન્ટન્સ ઇન પાર્ટ A એન્ડ પાર્ટ B. પાર્ટ A અને પાર્ટ બીમાં સેન્ટન્સ રીડ કરવાના છે. પેર ધ સેન્ટન્સ ઇન વિચ ધ અંડરલાઇન વર્ડ ઇઝ યુઝ ઇન અ સિમિલર મિનિંગ. અને જે સેન્ટન્સ છે એની અંદર અંડરલાઇન જે વર્ડનો યુઝ કરેલો છે એ સિમિલર મિનિંગવાળું શોધવાનું છે સેન્ટન્સ. રાઇટ ઇન ધ બોક્સ ધ નંબર ઓફ ધ એપ્રોપ્રિએટ સેન્ટન્સ. અને જે એપ્રોપ્રિએટ સેન્ટન્સ છે એનો નંબર તે બોક્સમાં લખવાનો છે. પાર્ટ એની અંદર જોઈએ constant praise help to build a child self respect. અને એની સામે વાક્ય આપ્યું છે he made several corrections. પછી બીજું છે I have no ill will for my friend's success in examination. થર્ડ સેન્ટન્સ છે we mountain the new hard drive in the CPU. Fourth one, coming to class late is quite disturbing to the other student. અને ફિફ્થ છે he prays quite a few times in a day. આપણે જોઈએ અહીંયા આગળ કે સેલ્ફ રિસ્પેક્ટ એટલે કે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ, ઇલ વિલ એટલે કે જે નેગેટિવ થિંકિંગ છે, માઉન્ટેન ડિસ્ટર્બિંગ ખલેલ પહોંચાડી, ક્વાઇટ અ ફ્યુ કે થોડું શાંત. બીમાં જોઈએ છે હી મેડ સેવરલ કરેક્શન. સેવરલ એટલે કે થોડાક કરેક્શન સુધારો. John has always been held in high esteem, negative thinking by his colleagues because he always volunteers to help out with any task that comes along. અને C છે Hamel has just installed an alarm system in his house. ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરવું. આપણે ઇન્સ્ટોલ લવ કર્યું તેમ ઇન્સ્ટોલ અલાર્મ સિસ્ટમ ઇન હિઝ હાઉસ. ડી છે અ ચાઇલ્ડ હુ ઇઝ નોટ પ્રોપરલી ડિસિપ્લિન્ડ એટ હોમ ટેન્ડ્સ ટુ બી ક્વાઇટ ડિસ્ટ્રપ્ટિવ એટ સ્કૂલ. કે જે પોતાના ઘરે ડિસિપ્લિનમાં ના રહેતું હોય એ સ્કૂલમાં પણ કેવું થઈ જાય છે, ડિસ્ટ્રપ્ટિવ એટલે ડિસિપ્લિન વગરનું રહે છે. I think my professor has grudge એટલે કે આપણે કે bitterness કડવાહટ against me because he never gave me full marks on my assignment. હવે જોઈએ જે એ નંબરનું જે છે પાર્ટ એમાં જે છે બરાબર, તો એની સાથે કયા નંબરનું વાક્ય આવશે જે આપણે જોયું કે he made several correction. એમાં શું આવશે? ફિફ્થ નંબરનું છે એ આવશે કે હી પ્રેઝ ક્વાઇટ ફ્યુ ટાઈમ્સ ઇન અ ડે. પછી જે સેકન્ડ નંબર જે છે ત્યાં આગળ શું આવશે? ફર્સ્ટ આવશે. એટલે શું આવશે? કન્સ્ટન્ટ પ્રેઝ હેલ્પ ટુ બિલ્ડ અ ચાઇલ્ડ સેલ્ફ રિસ્પેક્ટ. પછી જે થર્ડ નંબરનું છે ત્યાં આગળ થર્ડ નંબરનું જ આવશે કે હુ માઉન્ટેડ ધ ન્યૂ હાર્ડ ડ્રાઈવર ઇન ધ CPU. ફોર્થ નંબરમાં પણ ફોર્થ નંબરનું જ આવશે. અને ફિફ્થ નંબર જે છે ત્યાં આગળ 2 નંબરનું આવશે કે આઈ હેવ નો ઇલ વિલ ફોર માય ફ્રેન્ડ સક્સેસ ઇન એક્ઝામિનેશન. આઈ થિંક માય પ્રોફેસર હેઝ અ ગ્રજ અગેન્સ્ટ મી બીકોઝ હી નેવર ગીવ મી ટોપ માર્ક્સ ઓન ધ
my assignment. Okay, now V6. Underline the sentence nearest in meaning to the main sentence. કે જે મેઇન સેન્ટેન્સ છે એનું સૌથી નિયરેસ્ટ મિનિંગવાળું સેન્ટેન્સ તમારે લખવાનું છે. પહેલું છે ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. હવે નીચે ઓપ્શન આપ્યા છે. પહેલું એ છે ધ એટમોસ્ફિયર ઇઝ ફિલ્ડ વિથ મિસ્ટ ઇન ધ અર્લી મોર્નિંગ ટાઈમ. કે જે વાતાવરણ છે એ કેવું મિસ્ટ એટલે કે ધુમ્મસવાળું છે સવારની અર્લી મોર્નિંગ ટાઈમે. બી છે ધ વેધર ઇઝ ક્લાઉડી. વાતાવરણ કેવું છે? વાદળવાળું છે. સી છે બીકોઝ ઓફ હીટ ઇન ધ મોર્નિંગ ટાઈમ વોટર ગેટ વેપરાઇઝ એન્ડ ગોઝ ટુ સ્કાય. કે સવારમાં જે હીટ એટલે કે ગરમીના કારણે જે પાણી જે છે બરોબર એ વેપરાઇઝ થાય એટલે કે વરાળ બનીને આકાશમાં ઉડે છે. અને ડી છે ઇન ધ મોર્નિંગ ધ સ્કાય રાઇઝિસ અપ ટુ ધ વેપર્સ. અને સવારમાં જે સ્કાય છે અહીંયા આગળ બધી વેપર્સ એટલે વરાળ ઉડીને ઉપર જાય છે. તો આન્સર પહેલું નિયરેસ્ટ મિનિંગમાં શું આવશે? એ આવશે. ધ એટમોસ્ફિયર ઇઝ ફિલ્ડ વિથ મિસ્ટ ઇન ધ અર્લી મોર્નિંગ ટાઈમ. કે જે વાતાવરણ છે સવારનું અર્લી મોર્નિંગનું એ કેવું ધુમ્મસવાળું હોય છે એટલા માટે કીધું છે ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. પછી સેકન્ડ નંબર છે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથેડ ઇન ગોલ્ડન લાઇટ. રોબ્સ એટલે કે જબ્બો કે વ્હાઇટ કલરના વસ્ત્ર. ઓપ્શન છે એ ધ વ્હાઇટ પીપલ રોબ ધ ગોલ્ડન પ્રોસ્પેરિટી ઓફ ઇન્ડિયા. નહીં આવે. બી ઓપ્શન છે ધ ફેર માઉન્ટેન ક્વીન ટેક્સ બાથ એન્ડ ચેન્જીસ હર કલર્સ ટુ ગોલ્ડન. કે જે ફેર માઉન્ટેન જે ક્વીન છે એ બાથ કે નાય છે અને ચેન્જ કરે છે એનો કલર ગોલ્ડન કલરનો. એ પણ આન્સરમાં નહીં આવે. સી છે ધ માઉન્ટેન લુક્સ લાઇક અ ક્વીન વેરિંગ વ્હાઇટ ક્લોથ્સ હેવિંગ golden morning light sparkle and glisten. And D છે the white water appears to be golden in the morning sunlight. આન્સર શું આવશે? સી કે the mountain look like a queen wearing white clothes having golden morning light spark and glist. થર્ડ વન છે the breaking day sends the first faint ray of love's undying fountain. બ્રેકિંગ ડે એટલે કે સૂર્યનું ઉગવું તેને શું કહેવાય? બ્રેકિંગ. એ સમયને બ્રેકિંગ ડે એટલે કે 4:30 AM. સેન્ડિંગ ધ ફર્સ્ટ ફેન્ટ રે આંધળું ધૂંધળું કિરણ જે મૂકે છે ઓફ લવ લાઇટ ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન. ઓપ્શન એ જે છે ધેર આર ટ્રાન્સપરન્ટ ફાઉન્ટેન ઓફ વોટર. નહીં આવે. બી છે ધ ફર્સ્ટ સન રે રિમાઇન્ડ અસ ઓફ નેચર એવર લાસ્ટિંગ લવ ફોર અસ. આન્સર બી આવશે. ફોર્થ વન ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. ધ લાઇટ જેન્ટલી ટચ અવર લવ હાર્ટ. નહીં આવશે. બી અવર લવલી હાર્ટ gently touches the first light ray of the sun. એ પણ નહીં આવે. સી છે the time of morning twilight lengthens because of mist. એ પણ નહીં આવે. આન્સર ડી છે. The morning twilight still lasts there in the sky above the mountain peak. આન્સર જે ઓપ્શન ડી છે એ આન્સર આવશે. આગળ જોઈએ વોકેબ્લરી V.7. Replace the underlined word with the most suitable words given in the bracket. यहाँ બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે એ સુટેબલ વર્ડ્સ તમારે જે અંડરલાઇન પેરેગ્રાફમાં જે અંડરલાઇન વર્ડ્સ છે અહીં આગળ મૂકવાનો છે.
બ્રેકેટની અંદર આપ્યું છે રીલ, થ્રિલિંગ, અનડાઈંગ, મેલો એન્ડ ઇટર્નલ. પેરેગ્રાફ છે ધ એવર લાસ્ટિંગ સ્નો ઓન ધ age old mountain peaks melt and turn into tiny spring like water flow which gradually becomes a boisterous stream. Their ever flowing streams together make a never ending great river. It is delighting sight to behold the pleasantly smooth and soft colors reflection of morning or evening skies in the calm water of river. તો અહીંયા આગળ જે પહેલું જે છે એવર લાસ્ટિંગ, તો એવર લાસ્ટિંગની જગ્યાએ શું આવશે? જે ઇટર્નલ છે એ આવશે. પછી સ્પ્રિંગિંગ હિલ છે, બરોબર, અહીંયા આગળ શું આવશે? રીલ આવશે. આ જે રીલ છે આવશે. પછી ત્યારબાદ છે જે વોટર ફ્લો છે, સ્પ્રિંકિંગ લાઇક વોટરફ્લો, એ સોરી એક આખો જ વર્ડ સાથે છે, તો ત્યાં આગળ શું આવશે? રીલ આવશે. ને ત્યારબાદ છે નેવર એન્ડિંગ, તો ત્યાં આગળ શું આવશે? નેવર એન્ડિંગ, એનો અંત ક્યારે નહીં આવે એવું, એટલે કે અનડાઈંગ. પછી ડિલાઇટિંગ એટલે કે એકદમ રોમાંચ કરાવે એવું, એટલે કે થ્રિલિંગ આવશે. પછી છે પ્લેઝન્ટલી સ્મૂથ એન્ડ સોફ્ટ, કેવું? એકદમ સ્મૂથ, સુવાળું, આનંદદાયક, તો એ શું આવશે? મેલો. આપણે કહે ને મેલોડિયસ, તેના પરથી મેલો. હવે જોઈએ છે V.8 વોકેબ્યુલરી 8. ટીક માર્ક ધ વર્ડ નિયરલી ઓપોઝિટ ઇન ધ મીનિંગ, કે જે એકદમ ઓપોઝિટ છે. અહીંયા આપ્યા છે વર્ડની સામે વર્ડ આપ્યું છે, વચ્ચે બોક્સ આપ્યા છે, તો જે એકદમ ઓપોઝિટ વર્ડ છે તો ત્યાં આગળ તમારે ટીક માર્ક કરવાનું છે. પહેલું છે અનડાઈંગ. અનડાઈંગ એટલે એનો અંત ક્યારે નહીં આવે, તો એ શું છે? ઇટર્નલ, એટલે એ તો સિનોનિમ્સ છે, એટલે અહીંયા ટીક માર્ક કરવાનું નથી. બીજું છે લિંગર, એટલે રહેવું, અને રિમેન એટલે પણ રહેવું લાંબા સમય સુધી, એ પણ નહીં આવે. હોરી એન્ડ બ્લેક, એ કેવું છે? એકદમ ઓપોઝિટ છે, એટલે અહીંયા આગળ તમારે ખરાની નિશાની કરવાની છે, ટીક માર્ક કરવાનું છે. ડ્વેલ, લાઈવ, એ પણ કેવું? સિમિલર છે. અહીંયા આગળ આપણે 4 ઓપ્શન છે, સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ, કે અનડાઈંગ એટલે કે એના અહીંયા મિનિંગ આપ્યા છે, ઓપોઝિટ મિનિંગ છે, ત્યાં આગળ આપણે ટીક માર્ક કરવાનું છે. ઇટર્નલ એટલે તો ક્યારેય નહીં, એટલે સિનોનિમ્સ થયું. પછી છે પરપેચ્યુઅલ, એ પણ નહીં આવે. ઇનકન્સ્ટન્ટ, કન્સ્ટન્ટ એટલે સતત, અને ઇનકન્સ્ટન્ટ એટલે સતત રહે તેવું નહીં, અને અનડાઈંગ એટલે હંમેશા સતત રહે એવું, એટલે અહીંયા ઇનકન્સ્ટન્ટ જે વર્ડ છે એ કેવો? ઓપોઝિટ છે. એન્ડ કેસલેસ, એ પણ નહીં આવશે, ઓપોઝિટ વર્ડ છે, ઇનકન્સ્ટન્ટ. પછી છે લિંગર એટલે કે રિમેન, હેંગબેક, સ્ટે બિહાઇન્ડ, નહીં પણ શું આવશે? લીવ, છોડી દેવું. હોરી એટલે એનું ઓપોઝિટ થશે બ્લેક. સ્નોવી, સિલ્વરી એન્ડ ગ્રે, નહીં આવશે. ડ્વેલ, લાઈવ એટલે તો જીવન. બ્રોડ, ઇનહેબિટ, પણ નહીં આવે, શું આવશે? માઇગ્રેટ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, માઇગ્રેટ. સો આઈ હોપ, હું એવી આશા રાખું કે તમને બધાને સમજણ પડી હશે. વોકેબ્યુલરીની અંદર જે નિયરેસ્ટ મિનિંગ
સેન્ટન્સ જે છે પીક આઉટ ધ સેન્ટન્સ નિયરેસ્ટ ઇન ધ મિનિંગ, જે V6 છે એ લખવાનું રહેશે તમારે તમારી બુકની અંદર. પછી વોકેબ્લરી 7 જે છે અને 8 નંબરની જે છે એ તમારે લખવાનું છે, એટલે કે 6, 7, 8 તમારે લખવાનું છે. અને 1 એટલે કે 1, 6, 7 અને 8 એ 3 તમારે નોટબુકમાં લખવાનું છે. સો થેન્ક યુ વેરી મચ.